प्राण की, दोषों से संग्राम की। धर्म अधर्म अनादि अनंत, सत्य असत्य कषाय कलन, पुरुषार्थ की कथा परमार्थ की। अरिहंतों की गाथा है, भद्र बाहू जी की भाषा है, सदियों के इतिहास का प्रमाण है। तत्वों की महिमा है, व्रतों की गरिमा है, गुणों की कथा अपार है। भक्ति है, युक्ति है, कर्मों से मुक्ति है, तत्वं का ये संपूर्ण सार है। युग युग से कण कण में, शास्त्रों के दर्पण में, ग्रंथों का ग्रंथ ये महान है। कल्पसूत्र, कल्पसूत्र। शासन का पर्व है आया, पर्युषण जो कहलाया, पर्वों का ये राजा है जो हर घर खुशियां है लाया। पर पुण्य कमाने का ये अवसर कमाने का ये अवसर फिर से लौट के है आया। प्रभु भक्ति की महक ने जग को चंदन से है महकाया। परवाधीराज छोड़े सारे काम काज, हम मनाए परवाधीराज छोड़े सारे काम काज। अट्ठम अट्ठाई करके हम पहनेंगे तप का ताज। आभूषण है, आभूषण है शूरवीरों का, संयम सत्व को है प्रणाम। अनुमोदना करते हैं ये तो। जिन शासन की शान, सूत्रों का सूत्र है कल्प सूत्र जो जैन धर्म सिखाता है। हो सूत्रों का सूत्र है कल्प सूत्र जो जैन धर्म सिखाता है। वीर की जीवन गाथा से हमको ये राह दिखाता है। प्रभु जी का
सजाएंगे। आलिमा जी को झुला के हम प्रभु जी को रिझाएंगे। सबसे बड़ा है वो एक दिन जो संवत्सर कहलाया है। सबसे बड़ा है वो एक दिन जो संवत्सर कहलाया है। क्षमा मांगना है सबसे जिनका दिल हमने दुखाया है। क्षमा याचना जैन धर्म का सार है ये, इसको तुम समझ लेना। धोकर सारे मन के मैल मिच्छा में दुक्कड़म कह देना।
वारी जय जय विज्ञान वंदन वीराय तो समेत हवि मम उज सेवा भवे भवे तुम चलनानम दुखक खवो कमक खवो समाहि मरणम च बोइला भो संपज्जो सौले यदित जीवन गर्मी का शमन तिये बनोतिये सदते समणते बलवतिये दिवसवते सदाय मियति धरणाय अणुबे वडमणि प्रदीपम भक्त्यानि श्री चरम केवली श्रुत केवली जे भद्रभाव स्वामी દશાશ્રુત સ્કંદ નામના જે સૂત્રમાંથી આ 8મું અધ્યયન કે જેને શાસ્ત્રની અંદર કહેવામાં આવે છે કે કલ્પસૂત્ર, આ પવિત્ર પરમ એવું કલ્પસૂત્ર આજે આપણા ઘરે પધાર્યા છે. પહેલાના સમયની અંદર ભારતમાં જ્યારે અંગ્રેજોએ અદાલતની સ્થાપના કરી ત્યારે એ સમયે ધર્મના સોગંદને ખાવા હોય તો એમને પોતાના ધર્મનો ગ્રંથ હાથની અંદર આપવામાં આવ્યો. ત્યારે જૈનોએ શું માન્ય કર્યું કે આપણો પરમ પવિત્ર આ ગ્રંથ કલ્પસૂત્ર જ્યારે કંઈક આવું બને ત્યારે જૈનોના હાથની અંદર આ કલ્પસૂત્ર આપવામાં આવ્યું. હવે આવો મહાન પવિત્ર ગ્રંથ આજે જ્યારે આપણા ઘરે પધરામણી થયેલી છે, આજે તમારું કરાયેલું આ સુકૃતનો તમારા જીવનની અંદર એનો ધબકાર હોવો જોઈએ. ગઈકાલે તમે જ કહેલું કે અમારા કુટુંબના આ વડીલો ઉપકારી, આ વડીલોના જીવનની અંદરથી આપણને શું શીખવા મળે છે. પૂજ્યપાદ ગુરુદેવ નરેન્દ્રસિંહજી મહારાજ એમને શ્રુતની કેટલી રુચિ, જ્ઞાનની અગમ્ય એવી રુચિ. છેલ્લા સમય સુધી આ વડીલ ગુરુદેવે સ્વાધ્યાયની અંદર, ગાથાની અંદર છેલ્લા સમય સુધી એમણે એક નવી ગાથા રોજની ગોખવાની અને રોજનો સ્વાધ્યાય કેટલો કરવાનો, 500 1000. ક્યારેક અમે આગા પાછા થઈ જઈએ સ્વાધ્યાય, આ ગુરુદેવ અમને તરત જ કહી દેતા. આ ગુરુદેવની કેટલી બધી રુચિ હતી. અને શાસન પ્રભાવિકા એવા પૂજ્યપાદ ગુરુદેવ વિદ્યુત પ્રભાશ્રીજી મહારાજા તો જાણે એક રાજાના મંત્રી સમાન. ગુરુદેવ પોતે કાંઈ ન બોલે પણ શાસનના કામો વિદ્યુત પ્રભાશ્રીજી મહારાજ, માતુશ્રી પાનબાઈ પણ જે બંને સખીઓ થતા હતા, એવો બંનેનો આત્મીય ભાવ હતો. પૂજ્યપાદ ગુરુદેવ ચારુલતા શ્રીજી મહારાજ સાહેબને પણ
2068 ની અંદર મુલુંદ ક્ષેત્રની અંદર જ્યારે ચાતુર્માસ કર્યું, અમે 7 ઠાણા હતા, ત્યારે એ ગુરુદેવને પણ તમારા ઘરેથી ચાતુર્માસનો પ્રવેશ તમે કરાવેલ છે. જીવનની અંદર તમે જે જે સુકૃતો કરેલા છે એ સુકૃતોનો ધબકાર તમારા જીવનની અંદર હોવો જોઈએ. આજે પણ આટલી ઉલ્લાસની અંદર આટલી હોંશથી આ તમે લાભ લીધેલો છે, તો આજે તમારે કંઈક હવે સંકલ્પ કરવાનો છે. એવું મનની અંદર અવશ્ય એવો સંકલ્પ કરજો અને અમે તમને એ જ આશીર્વાદ આપીએ છીએ કે હંમેશા આવા સુકૃતો કરજો અને સુકૃતોની કમાણી કરી તમારા જીવનને સાર્થક બનાવો. આ પર્વમાં મોટી કોઈ પાંખી આવતી હોય તો આજની આ પાંખી પર્વમાં મોટી પાંખી આવે છે. આજના આપ્યા હતા આજ ભૂમિમાં, જેમાં એક રામજીભાઈ અને એક પદમસિંહભાઈ, અને આ બંને વિરલાઓ કોઈ પણ ચીજ હોય ગમે એટલા ધનાઢ્ય હતા, પણ સાહેબ નરેન્દ્રસિંહ મહારાજ સાહેબ, વિદુરપ્રજી મહારાજ સાહેબ, એમની આજ્ઞા વગર એક પગલું પણ એવું આગળ વધતા નહોતા. એ ગુરુદેવ એમના આશીર્વાદો આ પરિવાર ઉપર હતા અને આજ સુધી પણ આ બંને પરિવારો જ્યાં સુધી મહારાજ સાહેબ સુથરી મુકામે ફેરવાસી હતા, જ્યાં સુધી એમના દેહમાં જીવન હતું, ત્યાં સુધી જ્યારે પદમસિંહભાઈ આવે, રામજીભાઈ આવે, ચંદ્રકાંતભાઈ આવે, એમના બંધુ આવે, કોઈ પણ પરિવાર, જેપી સાહેબ આવે, કોઈ પણ આવે, તો ગઢસીસામાં સામાન્ય રીતે ચાતુર્માં આપણા 28 મહોત્સવ ચાલતો હોય ત્યારે બહાર જવાથી ગઢસીસાની તમામ જનતા, અમારા અધિકારીઓ, પંજુસણ હોય કે કોઈ પણ પર્વ હોય, પાંચમ હોય કે ચોથ હોય કે ત્રીજ હોય, પણ સાહેબને વંદન કરવા, પહેલું માથું ટીકાવવા આ જતા હતા. અરે આ ભૂમિ માતુશ્રીને આજના પાવન દિને ખરેખર મને રાણીમાં નાનું કોણ રાણીમાં મને દિવસ જેવા ખ્યાલ આવે છે કે આ ભૂમિ ઉપર એમણે આ રત્નોને જન્મ આપી. આજે પરિવારમાં પણ આ 4 ચોથી પેઢી પણ, ત્રીજી પેઢી પણ ગુરુદેવના પરિવારને આજ સુધી ભૂલી નથી. આ પણ એક મોટામાં મોટો એમનો છે. એમનો જ્યારે જ્યાં પણ અવસર આવે ત્યારે જ્યાં ચાતુર્માસ એમના હતા, ચારુલતાસિંહજી મહારાજ સાહેબનો જ્યાં પણ ચાતુર્માસ હોય ત્યાં અવશ્ય 4-8 દિવસ કાઢીને, જેપી સાહેબ તો અમારી જે બીજી હોય જાય કે ન જાય એ મને ખબર નથી, પણ રાજુલબેનનો બનાવ્યું છે ત્યારે ખૂબ અમે આનંદ અનુભવીએ છીએ કે આ જ પરિવારે ગઢસીસાનું જે આ જે સુંદરમાં સુંદર જિનાલય બન્યું, સુંદરમાં સુંદર આ પુત્રોને લક્ષ્મી આ સંસ્કાર આપી અને આ જે પ્રેરણા હતી તે એમણે પણ ત્યારે પણ કીધું કે અમારા જે પણ હશે પ્રેરણાદાયક અમારા ગુરુ ભગવંતો હશે અને શોખ હતો. પણ આ જે આપણી પાસે જે આ કલ્પસૂત્રોની જે પોથીઓ છે ને એ પણ ગઢસીસા મહાજને વસાવી નથી. આ પણ ગુરુદેવે આ ટોટલી જે સુપ્ત ગઢસીસામાં છે એ વિદુરપ્રભા શ્રી મહારાજ સાહેબે વસાવેલું છે, જે આજે આપણે એમના ઘરે આજે આપણે લઈ આવ્યા છે. ખરેખર આ પુણ્યશાળી પરિવારને ધન્યવાદ આપતા ખરેખર મન એવું થાય છે કે ખરેખર વડીલોને પણ ઉજાગર કરવા આપે જે પ્રયત્નો કર્યા છે એની સરોસર મહાજન ખરેખર અનુમોદના કરે જાય. જગ્યા ઉપર જન્મ આપી અને છોકરાને જગ્યા ઉપર ઊભો કર્યો. મને લાગે છે કે આજે આ જેપી સાહેબના ઘરે વસંતભાઈ, મને લાગે છે વસંતભાઈ રણસિંહ ઇન્દ્રમાજાનું રૂપ લઈ અને આ રાતોરાત શણગાર કર્યું એ બીજા કોઈનું કામ નથી. વસંતભાઈનું કાર્યકર સિવાય આ કામ શક્ય નથી. ખરેખર આવા બદલતા હોય અને સારામાં સારો કામ થવા માટે જેમ દૂધમાં જેમ સાકર મળે તેમ સાકર મળે. ખરેખર સાકર બની જાય, એક રસ બની જાય. ગઢસીસાની એકતા, એકાત્મતા, અખંડતા અને ગુરુદેવનું જે ગઢસીસાનું સ્વપ્ન હતું તે સાકાર કરવા આજના આ પાવન દિવસે આપણે પ્રતિબદ્ધ બનીએ કે મહારાજ સાહેબનું જે સ્વપ્ન હતું આપણે સાકાર કરી રહ્યા છે, એનાથી બી વિશેષ સાકાર કરવા આપણે પ્રયત્ન કરીએ. આપણે જેપી સાહેબને અભિનંદન આપશું. આ સુંદરમાં સુંદર ઉછામણીનો લાભ ઘણા એના સ્પર્ધામાં હતા. વસંતભાઈએ આજે જે 10 ગાડીનો જે જીવદયામાં દાન આપ્યું, એમણે કીધું કે મને જે આ લાભ ન મળ્યો, મારી જે મેં રકમ ફાળવી હતી, મેં જીવદયાના ક્ષેત્રે આ રકમ ફાળવી હતી, એમણે પણ આ સુકૃતની અનુમોદના કરીએ.
હા સાહેબ આમાં ઇન્ટરફેર હું તો ઉભો હતો ને તો આ મારી તાકાત હતી હું ચલાવવા 25,000 માં પણ લઈ જાત ગમે એમ કરીને મારી પાસે એવા માણસો છે ગમે એમ કરીને લઈ જાત ખરેખર અને આ પરિવારે સામાજિક ક્ષેત્રે એમના વડીલો પદમસિંહભાઈએ એ સમાનામાં કોઈ આખી સમાજમાં આજે તો જગ્યા પર સાલીપત્ર બની ગયા પરંતુ એ જમાનામાં શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ લાવવા સામાજિક ક્ષેત્રે જાગૃતિ લાવવા પદમસિંહભાઈએ 50 વર્ષ મહાજનને એજ્યુકેશનના ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે એમણે સેવા આપી છે એ વડીલોનું પુણ્ય આજે કામ કરી રહ્યું છે જયંતભાઈ આપણે પણ પુણ્ય ઉપાર્જન કરજો આ વડીલોનું પુણ્ય આપણે કમાવેલું આપણે ખાઈ રહ્યા છીએ તમે અને હું પણ એ પણ આપણી બી જવાબદારી છે આપણે પણ આવું પુણ્ય ઉપાર્જન કરવાનું છે 96 વર્ષની વયે પણ આજે એકદમ સુંદરમાં સુંદર તેઓ જીવન જીવી રહ્યા છે ચલો આ વડીલોના આશીર્વાદ કાંઈ પણ બાકી નહીં રાખતા અને સુપુત્રોએ પણ જેપી સાહેબ પણ જે વડીલોની મને ખબર છે હું પણ મુલુંડમાં એમની બાજુમાં જ રહું છું ખરેખર જે વડીલોની જે ઈચ્છા છે આ પરિવાર કોઈ ચીજ કિંચિત પણ ક્યાં બાકી રાખતા નથી આ પરિવારનું ગૌરવ છે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને હવે આપણે આજે એકાસાનું બહુ મોડું થઈ ગયું છે એ પ્રમાણે અમારા પરોપકારી ગુરુ મહારાજ ધર્મદેશી વિદ્યુત પ્રબોધ ચારુતોષની પ્રતાપે આજે જે અમને સંઘનું સૌભાગ્ય મળ્યું ને આટલી બહોળી સંખ્યામાં તમે જે પધાર્યા રિયલી અમારા પદમસિંહ સ્વામીજી પરિવાર બહુ એકચ્યુઅલી ગૌરવની લાગણી અનુભવે છે કારણ કે આટલી બહોળી સંખ્યામાં આપણે ત્યાં બહુ સંત પધારે એ બહુ સારું સુગંધ કહેવાય અને સાહેબજી પધારે એ એનાથી વધારે સુગંધ ગણાય ને એમાં પોથીનો લાભ મળ્યો ધન્ય છે થેન્ક યુ બધા